હજી અમે ડુંગરના 300 કે 400 પગથિયા ચડ્યા છું. મુકેશભાઈ થાકી ગયા સમજો. શું કે મારા કલેજા, આજે 30 દિવસ ડુંગર ચડવાનો છે, ચોથો દિવસ. આજે આપણે ખાલી બે ભાઈ નથી ચડવાના, આજે આપણી સાથે મુકેશભાઈ પણ આવવાના છે. શું કે મુકેશભાઈ, હાલો ડુંગર ચડી જઈએ તો. હાથવાળો કર્યો એમ જ ને? અરે કરવાનું છે ને, હાલો ચડાઈ જશે. ચડી જ જાય ને આરામથી. આજ તો હારે મુકેશભાઈ છે એટલે એમની ઘાણી કરી નાખશું પૂરેપૂરી. તો મિત્રો અત્યારે ચોટીલાના ડુંગર ઉપર રેલગાડીનું કામકાજ ચાલુ છે. જોઈ લો બધા ફૂલ જોરો શોરોથી ચાલુ છે. મુકેશભાઈ બરાબર ને, રેલગાડી જ કહેવાય ને? એટલે ફની ક્યુલર કહેવાય મારો ભાઈ. શું કેવું દિલું તારું? ફર્નિક્યુલર કહેવાય. એના કરતા બે વર્ષે રેલગાડી અને ફર્નિક્યુલર હોય છે. મિની રેલગાડી કીધી નાખી હોય તો હાલે, આ મિની રેલગાડી જેવું જ છે. તમે દિલુની વાતમાં સહેમત છો કે નથી, કમેન્ટમાં કહી દેજો બધા. હજી અમે ડુંગરના 300 કે 400 પગથિયા ચડ્યા છું. મુકેશભાઈ થાકી ગયા સમજો. એટલે હવે મારું તો રહેવા દે, આ ઘડીક ત્યાં બે જાય. એટલે થાકતો નથી, આ તો વિડીયો હારો આવે ને મોટું સાફ. વિડીયોની ક્યાં કરે, આ મારું નામ ચડાવી દે ગમે. એટલે મને એવું લાગ્યું કે મુકેશભાઈ થાકી ગયા લાગે. હાલો આપણે તૈયાર જ છીએ, આ ઘડીક ત્યાં બે જાય. કોમેન્ટમાં કહી દીજો કે આમાં ત્રણમાં કોણ થાક્યું. હું તો નથી થાક્યો, આ બેનું તમે કહેજો કોણ થાક્યું. તો મારા કલેજાઓ આપણે ફાઇનલી ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. થોડા જ સમયમાં તમને દર્શન કરાવી દઈએ જાઉં. આજ તો અમારા ટ્રેન આજ બાઇક ખુલી ગયા થોડા. પહેલી વાર ધજા જોઈ. ધજાના દર્શન થઈ ગયા. તમે મુકેશભાઈ પહેલી વાર અરે જોઈ? પહેલી વાર ચડતા પહેલી વાર જોયું. દ્વારકા જઈને તો બધે કર્યા છે, પણ અહીંયા પેલી આ વાર. ધજાના નહીં કર્યા હોય તમે. તો મિત્રો આપણા 30 દિવસ ચેલેન્જનો ચોથો દિવસ પૂરો થાય છે. મળીએ આપણે 5મા દિવસ સાથે. શું કેવું દિલું? બસ મુકેશભાઈ અહીં બી આવો તમે. કહેજો લાઈક શેર કમેન્ટ. કહી દો આજનું પ્રમોશન તમે કરી નાખો. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.